ગુસાઈજી કેવા હતા કે આપના નેત્રો કમલ જેવા હતા. રાજીવનું મીનિંગ કમલ, લોચન એટલે આંખ, હા, કે નેત્ર. કે ગુસાઈજી આપના નેત્રો કેવા હતા કે કમલને દૂરથી તમે જુઓ તો આમ કેવું ઠંડક લાગે કે નહીં? કમલને તમે જો, કમલમાં કંઈક છે, સમથિંગ વિધિન, એને જુઓ ને તો આમ આપણને આનંદ થાય. કમલને તમે જોજો, કોઈ ધ્યાનથી કમલને જુઓ ને, અહીંયા ભલે મંડલીમાં હોય, હિંડોળામાં હોય, કે તમે ક્યાં પણ કમળ જોશો અસલી. રઘુનાથજી કહે છે કે ગુસાઈજીના નેત્રોના દર્શન કરીને વૈષ્ણવને બહુ આનંદ થતો. જે કે કમલમાં ગુણ છે ને, કે દૂરથી જ સુખ આપે છે, એવા નેત્ર કોના હતા? શ્રી ગુસાઈજીના. રાજીવ, આપણા ગુરુદેવ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ, આપના નેત્ર એવા હતા કે આપના દર્શન કરીને ભક્તોને આમ આનંદ થતો, પ્રસન્નતા થતી. તો એટલે એ શ્રી ગુસાઈજીના નેત્રનું અહીંયા વિવરણ કર્યું છે કે અણીદાર નેત્ર હતા. કમલની જે ખૂણા કેવા હોય છે, તો એવા નેત્રો શ્રી ગુસાઈજીના રહ્યા. અને ખરેખર સ્પીકિંગ ઓફ ધીસ નેમ રાજીવ લોચન, શ્રી ગુસાઈજીના જે 7 લાલજી થયા, તો આપને પણ ખબર છે ને, જે માતા પિતાના જે ગુણ હોય, તો એક મોટો દીકરો કદાચ એકની જેવો લાગે, કે નાના દીકરાની નાક પપ્પા જેવી હોય, કે એક ફિઝિકલ અપિયરન્સ કોઈ ના કોઈનું આવે છે બાળકોમાં. તો ગુસાઈજીના આ જે નેત્રો રહ્યા એ એમના 3જા લાલજીમાં ગયા, એમ માન્યું છે. અમને ખબર છે કે નહીં, જે કાંકરોલીના જે બધા બાલકૃષ્ણજી, અને એમના એમ કહેવાય છે કે એટલા સુંદર આંખો હતી. આજે આ બાલકૃષ્ણજી આમાં છે ને, આજે આ બધા બાળકોનું રાખ્યું છે, અમે પાછળની સાઈડ બેઠા છે એટલે અમને દેખાતા નથી, પણ બાલકૃષ્ણજી છે આમાંથી એક. હા, આ જે છે ને અહીંયા જે રોહિતભાઈ બતાવે છે, આ બાલકૃષ્ણજી. આ જે 7 બાળકોમાંથી આ બાલકૃષ્ણજી છે, 3rd લાલજી. એમ કહેવાય છે કે એમની નેત્ર એટલા સુંદર હતા કે વન ડે શ્રીનાથજીએ સામેથી ગુસાઈજીને બોલાવ્યા કે કાકાજી. श्रीनाथ जी काका जी कहता गुसाई जी, काका जी के आपके जो तीसरे लाल जी हैं बालकृष्ण जी, उनकी जैसी आंख जैसे मेरे नेत्र करवाए दो. કે મારા જે આ સોનાના નેત્ર છે, તો આજે પણ શ્રીનાથજી જે નેત્ર મળ્યા છે ને, જે આપ, એ ખરેખર બાલકૃષ્ણજીના આંખોનો આકારના છે. તો એટલે પણ એ બાલકૃષ્ણજીના નેત્ર એટલા સુંદર કેમ હતા? હું શું કહું છું? બીકોઝ ઓફ ગુસાઈજી વોઝ હિઝ ફાધર. એટલે ગુસાઈજીના નેત્ર એટલા સુંદર હતા, રાજીવના આકારના, કમલના આકાર હતા, કે પછી એમના 3જા લાલજીને પ્રાપ્ત થયા. પણ શ્રી ગુસાઈજીના એટલા સુંદર નેત્ર રહ્યા. તો એ નેત્રો પરથી જ મને તો એક બીજો એક પ્રસંગ જસ્ટ યાદ આવ્યો કે સુરદાસજી when he was breathing his last, છેલ્લી ઘડી જ્યારે ચારે બાજુ વાત ફેલાઈ વ્રજમાં કે સુરદાસજી એટલા મોટા ભક્ત વૈષ્ણવ અસ્વસ્થ છે અને કદાચ એમનો છેલ્લો સમય ચાલે છે. એટલે ગુસાઈજીએ બધા જ વૈષ્ણવને કહ્યું કે પુષ્ટિ કો જહાજ જાત હૈ, જાકુ જો લેનો હોય સો લે લો. કે સુરદાસજી હવે કદાચ વધારે ન જીવે, એટલે જેને જે લેવું છે આપ જલ્દી દોડીને સુરદાસજીના દર્શન કરો. એટલે બધા વૈષ્ણવો સુરદાસજીને મળવા ગયા. ક્યાં? ચંદ્ર સરોવર, પરાસોલી, જ્યાં સુરદાસજી બિરાજતા હતા, રહેતા હતા. અને ત્યાં બધા સુરદાસજી તો બિચારા આમ લેટ્યા હતા આમ આપણે. પછી ગુસાઈજી પણ સેવા કરીને ચતુર્ભુજદાસ જે પેલા અષ્ટસખા હતા એમને લઈને આપ પણ પધાર્યા એમને મળવા. અને ત્યારે ગુસાઈજી પધાર્યા, જસ્ટ આપની પાસે જ ઊભા હતા જે સુરદાસજી. હી વોઝ લાઇંગ ઓન ધ ફ્લોર. અને ચતુર્ભુજદાસે ત્યારે પ્રશ્ન કર્યો કે જે આપ કહેતા હો તો હું સુરદાસજીને એક પ્રશ્ન કરી લો, વન લાસ્ટ ક્વેશ્ચન. કે હા બોલો. તો કે આપે સુરદાસજી પોતાના લાઈફમાં
હજારો લાખો પદ લખ્યા, એટલા બધા પદ લખ્યા, પણ એ બધા શ્રીનાથજીના જ કેમ પદ લખ્યા? નોટ અ સિંગલ પદ ઓફ વલ્લભ. મહાપ્રભુજી માટે એક પણ પદ આપે ન લખ્યો. તો ત્યારે એના જવાબમાં સુરદાસજીએ ત્યાં જ ગુસાઈજી ઊભા હતા ત્યારે આપના ચરણારવિંદ પકડી લીધા અને કહ્યું કે દ્રઢ ઇન ચરણને કેરો ભરોસો. એટલે આજે હમણાં પણ જ્યારે મારું જીવ જઈ રહ્યો છે, તૈયારી છે, ત્યારે પણ મારું મન જે છે વલ્લભના ચરણારવિંદમાં જ છે, વિઠ્ઠલના ચરણારવિંદમાં જ છે. હાઉ કેન યુ સે કે મેં એક પણ પદ એમના માટે લખ્યો નથી? અને સૂર કહા કહે દ્વિવિધ આંધળો, જે લાસ્ટ લાઈન આવે છે એમાં એમણે સ્પષ્ટ કહ્યું કે આ મારી આંખ છે ને બંનેને અલગ અલગ દૃષ્ટિથી નથી જોઈ શકતી. મારી દૃષ્ટિથી વલ્લભમાં અને શ્રીનાથજીમાં કોઈ ફરક નથી, અભેદ છે, અદ્વૈત છે. અને હું બંને પ્રકારે આંધળો છું. એક તો આ રીતે આંધળો છું, બંનેને અલગ રીતે જોવામાં આંધળો છું. સેકન્ડલી હું ફિઝિકલી બ્લાઇન્ડ છું. નોર્મલ જે આપણે બ્લાઇન્ડની પરિભાષા કહીએ, સૂર કહા કહે દ્વિવિધ આંધળો જે આપશે કહ્યું. તો નહીં તો જ્યારે વ્યક્તિનો જીવ જતો હોય ને ત્યારે બહુ બેચેની ને બહુ વિકલતા હોય છે. એવામાં પણ સુરદાસજી લાઈક એકદમ શાંત હતા, પ્રસન્ન હતા. એ સમય પણ he was able to think about વલ્લભ. નહીં તો જે તમે જીવનભર જે થોટ્સ થિંક કર્યા હોય ને ત્યાં એ છેલ્લા થોટ્સ આવે છે, ખબર છે કે નહીં? વાણીઓ જતો હોય ને તો છોકરાઓને એને ગીતાજીમાં ને યમુના જલમાં મન નથી. એને એ જ મન હોય કે જો દીકરા પેલી તિજોરીની ચાવી ત્યાં રાખી છે, પેલાની પાસે, પેલા માણસ પાસે એટલું વ્યાજ બાકી છે, વગેરે વગેરે. જે તમે આખો લાઈફ વિચાર્યો ને એ જ વિચારો છેલ્લે આવે છે. પટેલ જતો હોય ને તો જો પેલા ખેતરમાં આ કરવાનું બાકી છે, પેલા ખેતરમાં આમ છે, પેલું ઝાડ પેલાને આપી દેજે, વગેરે વગેરે. એટલે સુરદાસજીનું છેલ્લી ઘડીમાં વલ્લભમાં મન છે એ બહુ ક્લિયરલી બતાવી દે છે કે સુરદાસજીએ જીવનભર આપનું મન વલ્લભમાં જ રહ્યું છે. અને ત્યારે પછી ચતુર્ભુજદાસને મેસેજ મળ્યો કે નહીં, મહાપ્રભુજી માટે જ બધા પદ લખ્યા છે. અને પછી એવું બન્યું કે ગુસાઈજી પછી આપે સુરદાસજીને પ્રશ્ન કર્યો કે સુરદાસજી આપકો મન કહાં હૈ? આ દ્રઢ ચરણન કેરો ભરોસો પૂર્ણ થઈ ગયું. ચતુર્ભુજદાસનો ક્વેશ્ચન પૂર્ણ થયો પછી ગુસાઈજી આપને પ્રશ્ન કર્યો કે અબ તમારો મન કહાં હૈ? તો ત્યારે જે સુરદાસજીએ એક છેલ્લું પદ લખ્યું, ધ લાસ્ટ પદ ઓફ સુરદાસજી, નૈન રૂપ રસ માતે ન ખંજન. એ પદ જે હમણાં બાવા પણ ગાશે, એમાં એ બહુ ક્લિયર મેસેજ છે કે સુરદાસજીનું મન ક્યાં છે? શ્રીનાથજીના નેત્રમાં. આપણે હમણાં લોચનની ચર્ચા કરીએ છીએ ને કે પ્રભુ શ્રીનાથજીના એટલા સુંદર નેત્ર છે કે सूरदास जी की आंखें चार हो गई. श्रीनाथ जी ની સાથે કોન્સ્ટન્ટ આપ જોયા જ રાખ્યા શ્રીનાથજી ને. તો this is how સુરદાસજી breathed his last. આપણે કહીએ કે ભાઈ છેલ્લું પદ એમણે લખ્યું ને બસ શ્રીનાથજીના નેત્રોને જોયા રાખ્યા અને એમનો દેહ છૂટી ગયો. અને એ સમય પણ એ પદ લખતા હતા, વિચ ઇઝ લાઈક આપણને તો આશ્ચર્ય થાય કે કઈ રીતે સુરદાસજી. તો એ પદ જે છે ખૂબ સુંદર છે, જે આપણે હમણાં સાંભળીએ તો આનંદ આવશે. નૈન રૂપ રસ માતે ન ખંજન, અતિશય ચારુ ચપલ અનિયારે, પલ પિંજરા ન સમાતે ખંજન. પહેલા આપણે એ પદ સાંભળી લઈએ.